આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુરદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ પરિવાર શિબિરની જય જય જય. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના આપણને ટૂંક સમયમાં જ્યારે દર્શન, એમની પરાવાણી, એમના આશીર્વાદનો જ્યારે લાભ મળવાનો છે, ત્યારે થોડા દિવસોમાં એ વિદેશ યાત્રાએ જવાના છે. એ વિદેશ યાત્રાએ જતાં પહેલાં એમના આશીર્વાદ મળી જાય એવી ભાવનાથી આજે આપણે આ શિબિરનું આયોજન કર્યું છે. એમના આવતા પહેલાં આપણે એક પ્રેઝન્ટેશન નિહાળીએ. અહીંયા આપણે જેટલા બેઠા છીએ એ બધા જ દુનિયાની કોઈ પણ વ્યક્તિ, 800 કરોડની વસ્તીમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે, તો કોઈ એવું તો નથી જ કહેવાનું કે મારે દુઃખી થવું છે. બધાને સુખી થવું છે. પણ દુનિયાની દરેક વ્યક્તિ સુખી થવા માટે પ્રયત્ન બી કરે છે. પણ 800 કરોડની વસ્તીમાં સંપૂર્ણ સુખી હોય એવા કેટલા નીકળે? તન, મન, ધન, આત્માએ કરે ને, ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, સ્પિરિચ્યુઅલી બધી રીતે સુખી હોય એવા કેટલા? તો એ સુખ કેમ બધા પ્રયત્ન કરવા છતાં સુખ મળતું નથી? એ વિશે આજે આપણે એક પ્રેઝન્ટેશન નિહાળી છીએ. ટાઇટલ છે ડિસ્કવરિંગ ટ્રુ હેપીનેસ. સાચું સુખ શેમાં છે? તો સાચું સુખ દુનિયાની, મેં તમને વાત કરી કે દરેક વ્યક્તિને સુખી તો થવું જ છે, પણ ખરેખર આખી દુનિયા સુખ શેમાં માની બેઠી છે? તો પહેલાં જે બધી દંતકથાઓ છે અથવા માન્યતાઓ છે કે જેમાં લોકો અજ્ઞાન અવસ્થાએ કરીને માની બેઠા છે કે આમાં સુખ છે, તો એવી કઈ વસ્તુ છે કે જેની પાછળ આખી દુનિયા પાગલ છે? તો આપણે જોઈએ એનું મિથ શું છે. તો મિથ્સ ઓફ હેપીનેસ એટલે કે જે બધી માન્યતાઓ છે, જે દંતકથાઓ છે, કે જે લોકોને એક ભ્રમણા છે. તો આપણે વિચારીએ કે સૌથી પહેલું તો દુનિયામાં દરેક વ્યક્તિને, મોટાભાગની, દરેક તો નહીં પણ મોટાભાગની વ્યક્તિ એવું માની બેસે છે કે પૈસામાં સુખ છે. જો ખરેખર પૈસામાં સુખ હોય તો જે લોકો પૈસાદાર છે, મિલિયનર છે, બિલિયનર છે, અબજોપતિ છે, કરોડોપતિ છે, એ સુખી હોવા જોઈએ, પણ બધા સુખી નથી. બીજું આપણે માની બેસીએ છીએ કે પુરુષને સ્ત્રીમાં સુખ છે, સ્ત્રીને પુરુષમાં સુખ છે. તો એવું પણ બધું આપણે હમણાં એક્ઝામ્પલ સાથે જોઈશું કે ખરેખર સુખ એકે વસ્તુમાં નથી, અને પછી જોઈશું કે ખરેખર સુખ શેમાં છે. એથી આગળ બધા એવું માને છે કે ખાવા પીવામાં સુખ છે. જેની સ્વાદની વૃત્તિ હોય, જેને ખાવા પીવાનું ગમતું હોય, એ લોકો ખાવા પીવાના સુખમાંથી નવરા પડતા નથી, પણ એ લોકોને ક્યારેય સુખ તો આવતું જ નથી. કદાચ રોગ આવે છે, દુઃખ આવે છે. એથી આગળ કોઈ એવું માને છે કે હું મારા ફિલ્ડમાં સક્સેસ મેળવું, સફળતા મેળવું, તો સફળતા એ સુખ છે એવું માની બેસે. સફળતાનો આનંદ આવે છે, પણ એ સુખ લાંબો સમય ટકતું નથી. એથી આગળ વિચારીએ તો દરેક જણને એવું હોય છે કે હું કંઈક, મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે, મારે ફ્રીડમ રહેવું છે, મારી પર કોઈનું હોવું નહીં જોઈએ, ભાર ના હોવો જોઈએ, કોઈનું કાંસું શાસન ના હોવું જોઈએ, હું સ્વતંત્ર. પરદેશની અંદર આ થોટવાળા બધા બહુ હોય છે. એથી આગળ વિચારીએ તો
કોઈને એમ છે કે મને પાવર મળે, સત્તા મળે. અત્યારે ઇલેક્શન આવે છે, મને બધા બહુ દાખલો કરતા હોય, કંઈક ને કંઈક પાવર જોઈએ છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, સોશિયલ કોઈ સંસ્થા હોય, નાનું મોટું કંઈ પણ હોય, પોતાની જોબ હોય, કંઈ પણ, ઇવન ધાર્મિક સ્થાનો હોય, દરેકને પાવર માટે બધા દાખલો કરતા હોય છે. એથી આગળ આપણે વિચાર કરીએ તો કોઈને એમ છે કે હું ફેમ થઉં, પોપ્યુલર થઉં, આખી દુનિયા મને ઓળખે, લાખો ઓળખે, કરોડો ઓળખે, અબજો ઓળખે. ફેમ માટે, પોપ્યુલારિટી માટે દાખલો કરતા હોય. આ બધી એક મિથ છે, આ બધી ખોટી માન્યતાઓ છે, ભ્રમણાઓ છે. કારણ કે આ બધું જે કંઈ સુખ છે ને, બધું માયાનું સુખ છે. જે આપણે આ વર્ણન કર્યું, તમે 7 પ્રકારનું જે તમે જુઓ છો સ્ક્રીન પર, એ બધું સુખ કેવું છે? માયામય સુખ છે, બધું માયાનું સુખ છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે જેટલું કંઈ માયામય સુખ છે એ દુઃખ વિનાનું હોય. એબ્સોલ્યુટ હેપીનેસ એકેમાં નથી. સુખ જેવું આપણને એક ઇલ્યુઝન છે, એક ભ્રાંતિ છે, પણ એમાં ખરેખર સુખ નથી. અને કદાચ સુખ છે તો એ સુખ દુઃખથી ભરેલું છે, અને એ દુઃખ જન્માવે જ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી લખે છે એ પ્રમાણે દુનિયાનું કોઈ પણ. હવે આપણે 1 બાય 1 એક્ઝામ્પલ વિચારીએ કે માનો કે પૈસામાં આપણે માનીએ દુનિયામાં હાર્વર્ડ યુનિવર્સિટીએ પૂછ્યું હતું તો 80% યુવકોએ એવું કીધું, યુથ છે, કે અમારે પૈસાદાર થવું છે. તો પૈસામાં જો ખરેખર સુખ હોય તો પછી આપણે વિચારીએ, એક એક્ઝામ્પલ લઈએ. જ્હોન કોલ્ડવેલ એ યુકેનો પોતે બહુ મોટો બિઝનેસમેન હતો, એન્ટરપ્રિન્યોર હતો એ બહુ મોટો, અને બ્રિટનની ધરતી પર એ મોબાઈલ ફોન લાવ્યો. તો એ વ્યક્તિ મોબાઈલ ફોન લાવ્યો, બહુ મોટી એને ક્રાંતિ કરી, બહુ મોટો બિઝનેસમેન હતો, પણ એ વ્યક્તિ પૈસા ખૂબ હતો, ખૂબ કમાયો. એની નેટવર્થ $2.3 બિલિયન હતી, રાઈટ. પરંતુ વાસ્તવિકતા એ હતી, અથવા જો આપણે માનીએ છીએ કે પૈસામાં સુખ છે, તો આની પાસે તો આ તો અબજોપતિ માણસ હતો જ્હોન કોલ્ડવેલ. તો એને જે વસ્તુ, જે પદાર્થ, જે કંઈ જોતું એ, જે ફેસિલિટી જોતી એ મળવાની છે. પણ એનો એક દીકરો હતો, એનું નામ હતું રૂફુસ, અને એને એક ડિઝીઝ એવો આવ્યો, અગોરાફોબિયા નામનો એક ડિઝીઝ હતો, મેન્ટલ ડિઝીઝ હતો, મેન્ટલ ડિસઓર્ડર હતો. એને લઈને એને એવું, એને એક ફોબિયા, એક એને ડર, એક એને ભય રહે, એક ચિંતા રહે કે મને કંઈક થઈ જશે તો, હું પડી જઈશ તો, એક્સિડન્ટ થઈ જશે તો, મરી જઈશ તો, એવા સતત વિચારમાં રહે. આ અગોરાફોબિયા રોગની અંદર આવું થતું હોય છે. અને એ વ્યક્તિએ, એના ફાધર એટલે કે આ જ્હોન કોલ્ડવેલે એના પાછળ મિલિયન્સ ઓફ પાઉન્ડ ખર્ચ્યા. 1-2 નહીં, મિલિયન્સ ઓફ પાઉન્ડ, કરોડો રૂપિયા ખર્ચી, કદાચ અબજોમાં ખર્ચ્યા હોય તો કહી શકાય કેટલા ખર્ચ્યા હશે. બહુ બધા પૈસા ખર્ચ્યા, બહુ સારી હોસ્પિટલો, બહુ સારા ડૉક્ટરો, બહુ સારી મેડિસિન. અંતે કોઈ રિઝલ્ટ ના આવ્યું. એ છોકરાને લાઈફ ટાઈમમાં કશું રિઝલ્ટ ના આવ્યું. ત્યારે જ્હોન કોલ્ડવેલ એક સેન્ટન્સ બોલે છે કે મની ડઝન્ટ બ્રિંગ હેપીનેસ. પૈસો સુખ લાવી શકતો. આપણે પૈસો ન કમાવો નથી કહેતા, પૈસો કમાવાનો છે, ફેસિલિટી માટે, કમ્ફર્ટ્સ માટે, આપણો વ્યવહાર સરસ ચાલે, પણ પૈસાને જીવનનો ધ્યેય નહીં બનાવો, ધ્યેય નહીં બનાવો. પૈસામાં સુખ નથી. અમારા વિજયભાઈ પરસાણા બેઠા છે, એને 19 જેટલા પોતાના જીમ હતા, રાઈટ. પરસાણા જીમના માલિક અહીં બેઠા છે. પણ એ એક સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી છે. એને જોઈ લીધું કે સુખ શેમાં છે, અને અત્યારે જે માર્ગે ચાલી રહ્યા છે એ સુખના માર્ગે ચાલી રહ્યા છે. પણ દરેક જણને આવું પાછું વળવાનું કોઈને સૂઝ પડતી નથી. એટલે એક પૈસાની વાત આવી. કોઈને એમ થાય કે સ્ત્રીની અંદર સુખ છે, જે કામી પુરુષ હોય અથવા જેમાં સ્ત્રીમાં આસક્ત હોય, કે સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં સુખ છે. ભગવાને આ સૃષ્ટિ ચાલ્યા કરે એ માટે એક માયાનો ફેર ચડાવી દીધો છે. પણ સ્ત્રીમાં સુખ છે એવું તો કોઈ જગ્યાએ એવી કલમ તો લખી જ નથી. સ્ત્રી એક, આપણું સાંસારિક જીવન સરસ ચાલે, બંનેની આત્મીયતાની જરૂર છે, પણ સ્ત્રીમાં જ સુખ છે, વિષયમાં સુખ છે એવું માની લેવાની જરૂર નથી. ટાઈગર વુડનું નામ બધાએ સાંભળ્યું છે કે એ ટાઈગર વુડ એ આખા વર્લ્ડની અંદર ખબર છે આપણને કે ગોલ્ફ પ્લેયરમાં એ ટોપ હતો, ફર્સ્ટ નંબરની રેન્ક ઉપર એ વ્યક્તિ હતી. અને એ ટાઈગર વુડ કેટલો બધો, આના હિસાબે એટલો બધો એ મિલિયનર હતો, ખૂબ પૈસો હતો. પરંતુ મેં તમને વાત કરી એમ
કે વર્ષ 1998થી લઈને 2003 અને 2005થી 2009 સુધી એ આખા વર્લ્ડમાં એ ટોપ રેન્કર હતો ગોલ્ફનો, રાઈટ. તો એની પાસે બધી ફેમ બી એને એટલું મળ્યું હતું, પૈસો બી એટલો મળ્યો હતો, પણ વીકનેસ એ હતી એની કે એ વ્યક્તિને પોતે મેરિડ હતો છતાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હતું. એવું કહેવાય છે કે એને 120 સ્ત્રી સાથેના સંબંધો હતા. એ જ્યારે એના વાઈફને ખબર પડી, મોબાઈલમાં જ્યારે એને બધા ડેટા જોયા, મેં બધું જોયું, હિસ્ટ્રી બધી જોઈ, ત્યારે એને ખબર પડી. એની વાઈફે પછી બધું ડિક્લેર કર્યું. ત્યારે ધીમે ધીમે એમ કરતાં 120 સ્ત્રીએ કીધું કે આને મારી સાથે આવો રિલેશન રાખ્યો છે, અને એ બધું જ એનું બહાર આવ્યું. અને પછી એ પોતે પણ, ટાઈગર વુડ પણ એ કન્ફેસ કરે છે કે મેં આવું કર્યું હતું. અને એને લઈને એના જીવનમાં એટલો બધો ટફ ટાઈમ આવ્યો કે જે વ્યક્તિનો રેન્ક 1 હતો એ સીધું જ 23rd નંબરના રેન્ક પર જતો રહ્યો. તો એની આખા કરિયર પર કેટલી બધી અસર થઈ, અને એના જીવનમાં પુષ્કળ દુઃખ આવ્યું છે, જેને હિસ્ટ્રી ખબર હશે. તો સ્ત્રીમાં પણ સુખ નથી. કોઈ એવું માને છે કે ખાવા પીવામાં સુખ છે. તો ખાવા પીવામાં સુખ છે એ તો અત્યારે તમે જુઓ તો આપણે અત્યારના આજના યુવકોને બધું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બહારનું ફૂડ એટલો બધો ક્રેઝ છે, કારણ કે એમને ટેસ્ટ જોઈએ છે. પણ એ જ વિચારતા નથી કે હું જે ફૂડ જમું છું એ કેટલું ન્યુટ્રિશિયસ છે, કેટલું મારા હેલ્થ માટે સારું છે, કેટલું ખરાબ છે, કોઈ જોતું નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આર્ટિકલ આવ્યો હતો, ન્યૂઝ હતા કે અત્યારે ઇન્ડિયાની અંદર 20% જે સ્કૂલના સ્ટુડન્ટ છે એમાંથી 20% જેટલા સ્ટુડન્ટને ઓવરવેઇટ છે. એટલે એનું કારણ છે જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે. આપણું જે ઓરિજિનલ જે દેશી ફૂડ હતું એ બધા ઓછું કરવા માંડ્યા, જંક ફૂડ વધવા માંડ્યા, એને લઈને આવા બધા ઓબેસિટીને બધા વધવા માંડ્યા. અને અત્યારના એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે અત્યારે ઇન્ડિયાની અંદર 8,000 કરોડની જંક ફૂડની ઇન્ડસ્ટ્રી છે. અને એ બધા નોન કોમ્યુનિકેબલ, એટલે આ બધા આમ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. આ પિક્ચરમાં તમે જો, હું 1 by 1 કહેવા જોઉં તો એટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે, કેટલા બધા ડિઝીઝ આવે છે. એ બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય કે બધી ડેફિશિયન્સી બધી ઘણી પ્રકારની આવે છે. પણ એ ફૂડમાં પણ જેટલું માણસ ફૂડ પ્રત્યે આકર્ષાયો છે એટલા રોગો વધ્યા છે. ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ ડિઝીઝ પણ એટલા બધા વધ્યા છે. એટલે ફૂડ જરૂરી છે, શરીર માટે આહાર જરૂરી છે, પણ શું ખાવું, શું ન ખાવું, કેટલું ન ખાવું એ આપણને ભાન હોતી નથી. સક્સેસ દરેકને એમ હોય કે મને જીવનમાં સફળતા મળે તો હું સુખી દઉં. તો સફળતાની અંદર તમને એક એક્ઝામ્પલ આપું. સફળતા જરૂરી છે, પણ સફળતાને જીવનનો ધ્યેય નહીં બનાવી દેવાનો. સફળતા જરૂરી છે, પણ સફળતા દુઃખ લાવે એવી સફળતા પાછળ નહીં દોડવાનું. તો તમને એમ થાય કે સફળતાને લઈને દુઃખ આવે. કોઈ વખત આપણે સફળ થવા પ્રયત્ન કરતા હોય, પણ કદાચ ભગવાનની ઈચ્છા જુદી હોય અને આપણે જે ધારી છે સફળતા ન મળે, અને એને લઈને દુઃખી નહીં થવું જોઈએ. ત્યાં પછી આપણે એને એક્સેપ્ટ કરવું જોઈએ. એક એક્ઝામ્પલ આપું છું કે ફાતિમા નામની એક છોકરી, એ પોતે 19 વર્ષની એ દીકરી, ચેન્નાઈ આઈઆઈટીની અંદર એ ટોપર હતી એના ક્લાસમાં, અથવા એ આખી આઈઆઈટીની વાત કરું છું, ચેન્નાઈ, મદ્રાસ, એની અંદર એ ટોપર હતી. પણ બન્યું એવું કે એ છોકરી, પ્રસંગ કદાચ ન્યૂઝપેપરમાં આવી ગયેલો છે કે એ છોકરીના એક વિષયની અંદર 1 માર્ક ઓછો આવ્યો. સફળતા જરૂરી છે, પણ પછી સફળતાની પાછળ આપણે એવા ક્રેઝી થઈ જઈએ અને એ સફળતાને લઈને દુઃખ આવી જાય એવું નહીં કરવાનું. પછી અમુક ટાઈમે પછી ભગવાનને કરતા માનવાના. આપણી ફરજ છે હાર્ડવર્ક કરવાની, આપણી ફરજ છે સિન્સિયર રહેવાની, આપણી ફરજ છે ભગવાનને પ્રાર્થના કરવાની. પછી જે ભગવાન રિઝલ્ટ આપે આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. 1 જ માર્ક ઓછો આવ્યો અને એને એમ થઈ ગયું કે મારો 1 માર્ક મારા પ્રોફેસરે કેમ કાપી નાખ્યો, બસ ઓછો કેમ કર્યો. એને 1 માર્ક ઓછો આવવા છતાં પણ શી વોઝ ધ ટોપર ઇન ધ એન્ટાયર આઈઆઈટી ચેન્નાઈ. ટોપર તો હતી, છતાં પણ એ છોકરીને એટલું બધું લાગી આવ્યું, એને એના મધરને મેસેજ કર્યો કે મારાથી હવે આ સહન નહીં થાય અને હું હવે મરી જાઉં છું. અને એની જ હોસ્ટેલની અંદર પંખે લટકી અને એને સુસાઇડ કર્યો. સફળતા તો એના ચરણોમાં હતી જ, આખા આઈઆઈટીની અંદર એ ટોપર તો હતી જ, છતાં પણ કેમ દુઃખ આવ્યું? સફળતામાં
સફળતા જરૂરી છે, પણ સફળતામાં જ સુખ છે એવું માની લેવાની જરૂર નથી. એટલે આઈઆઈટીની અંદર ટોપર હોવા છતાં પણ પોતે પોતાની જાતને મારી નાખી, કહેતા સુસાઇડ કર્યું. કોઈને ફ્રીડમ ગમતું હોય કે ભાઈ મારે ફ્રીડમ જોઈએ છે, મારે કોઈ મારી પર કોઈ જોઈએ નહીં, કોઈનું શાસન ન જોઈએ, હું સ્વતંત્ર, હું ઇન્ડિપેન્ડન્ટ, એવું હોય છે. અને પરદેશમાં ખાસ હોય છે. જર્મનીની અંદરનો એક પ્રસંગ છે. જર્મનીની અંદર બધાને ફ્રીડમ બહુ ગમે, કોઈના પર ડિપેન્ડન્ટ, મારી પર બોસ, કોઈને હું એ લોકો ફોલો કરવામાં સમજે જ નહીં. એમ હિટલરનો જ્યારે પ્રસંગ બની ગયો ત્યારથી એ લોકોએ નક્કી કર્યું કોઈને ફોલો જ નહીં કરવાના. તો એ લોકો બર્લિનની અંદર વાત કરું તો બર્લિનની અંદર એ લોકો બધા જે રહે છે, દર 2 ઘરની અંદર એક ઘરની અંદર એક જ વ્યક્તિ રહે છે. કેટલું બધું લોનલીનેસ ફીલ કરતા હશે. ફ્રીડમ મેળવવા જાઓ છો, મારી પર કોઈ ના જોઈએ તો લોનલીનેસ આવશે. લોનલીનેસને લઈને શું થતું હોય છે, તો જર્મનીની અંદર સેન્ડન કરીને એક ટાઉન છે, એની અંદર એક પ્રસંગ એવો બન્યો કે એ ટાઉન, એ હાઉસ, જે બિલ્ડિંગ હતું, એ બિલ્ડિંગને આગ લાગી. અને એ આગ લાગી એટલે પછી બધું જ આખું ફાયર બ્રિગેડવાળા આવ્યા, બધું ખાલી કરાવ્યું. ટોટલ કેટલા જણા રહે છે, તો કે 43 જણા રહે છે. બધાને ખાલી કરાવ્યા, આગમાંથી બચાવ્યા. 42 જણા બહાર આવ્યા, 1 જણ અંદર રહી ગયું હતું. તો કે કોણ રહી ગયું છે, કયા ફ્લોર પર, કયો ફ્લેટ નંબર કર્યો, એ તપાસ કરી. એ લોકો અંદર ગયા અને અંદર ગઈને તપાસ કર્યું, લોક હતું, અંદરથી બંધ હતું, ખુલ્લું નહીં બારણું. પછી એ લોકોને લાગ્યું કે બહુ તકલીફ હશે અને ખોલ્યું. ખોલીને જોયું તો એક વ્યક્તિ અને એક એનો કૂતરો, એ બંનેનું હાડ પિંજર મળ્યું. અને ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે ખબર પડી કે 8 વર્ષ પહેલાં એનું ડેથ થઈ ગયેલું. પછી આજુબાજુના પાડોશીને બધાને પૂછ્યું તો કે હા, વર્ષો પહેલાં થોડીક સ્મેલ આવતી હતી ખરી કંઈક. આ આડોશી પાડોશીને ખબર ન હોય કે બાજુમાં કોઈ મરી ગયું. 8 વર્ષ પહેલાં ખાલી હાડપિંજર, કે માણસ મરી ગયો, એટેક આવ્યો હશે કે કંઈ પણ આવ્યો હશે. અને કૂતરું પછી મકાન બંધ હતું એટલે ભૂખ્યું તરસ્યું, એ પણ મરી ગયું. 8 વર્ષ. તો સ્વતંત્રતા બધાને ગમે છે, પણ એને લઈને કેવા પરિણામો આવતા હોય છે એ બી એક વિચારવા જેવી વસ્તુ છે. તો કોઈને પાવર ગમે, સત્તા ગમે, ખુરશી ગમે. તો એલેક્ઝાન્ડરનું નામ આપણે સાંભળ્યું છે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. મેસેડોનિયાનો એ પોતે રાજા હતો. એની પાસે 32,000નું સૈન્ય હતું અને 5100 જેટલા હાથી ઘોડા હતા. રાઈટ, આટલું બધું એ પાવરફુલ હતો. એ વ્યક્તિએ એવું કહેવાય છે કે 1/3 જેટલું અમેરિકા અને 2/3 જેટલું અમેરિકા અને 1/3 જેટલું રશિયા, એટલો ભાગ વર્લ્ડનો જીતી લીધેલો. અને એ એવું માનતો હતો કે મારે આખા વર્લ્ડના રાજા થવું છે, આખા કિંગ થવું છે, આખું વર્લ્ડ, વિશ્વ મારું પર રાજ કરવું છે. પરંતુ એના જીવનમાં એટલા બધા પ્રસંગો આવ્યા, એના વાઈફ સાથે એટલા બધા પ્રસંગો બન્યા. આખી હિસ્ટ્રી હું નથી કહેતો, મોડું થશે. પણ એ વ્યક્તિ જ્યારે છેલ્લા દિવસો હોય છે ને, ત્યારે એ શું બોલે છે એ તમને કદાચ ખબર હશે, સાંભળ્યું હશે. એણે એવું કીધું કે હવે હું મરીશ, મારું જે નનામી કરો, મારી જે બધી કાઢો અંતિમ યાત્રા, ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો અને દુનિયાને કહેજો કે સમ્રાટ સિકંદર એટલે કે એલેક્ઝાન્ડર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જાય છે. શું એને સુખ આવ્યું છે, તમે વિચાર કરો. તમે આટલું બધું ભેગું કર્યું, આટલી બધી મહત્વાકાંક્ષા હતી, આટલો બધો વિજેતા હતો, તો પણ આટલો બધો પાવર હતો, પણ કાંઈ સુખ આવ્યું નહીં. ફેમની વાત કરીએ તો ફેમની અંદર પણ લોકો બધા પોપ્યુલર થવા માટે, પોતાના ફોલોવર્સ વધારવા માટે, પોતે લાઇક વધારે કરે, સબસ્ક્રાઈબ વધારે કરે, એવું બધાને બહુ જ હોય છે. આપણે એક્ઝામ્પલ આપીએ માઇકલ જેક્સનનું નામ બધાએ સાંભળ્યું હશે. એ માઇકલ જેક્સન અમેરિકાનો એ પોપ સિંગર હતો, સોંગ રાઇટર ને ડાન્સર બી હતો. એ વ્યક્તિ, આપણને ખબર છે કે પોપનો આખા વર્લ્ડની અંદર પોપ મ્યુઝિક, પોપ વસ્તુ લાવનાર એ છે, એટલે કિંગ કહેવાતો, પોપનો એ કિંગ કહેવાતો હતો. એ વ્યક્તિને એટલી બધી ફેમ મળેલું, એટલી બધી પ્રખ્યાતિ કે પોપ્યુલારિટી મળી કે એના 300 મિલિયન એટલે 30 કરોડથી વધારે એના આલ્બમ વેચાયેલા. અત્યારે કોઈ એટલા પુસ્તકો, ધાર્મિક પુસ્તકો પણ એટલા ન વેચાય એટલા એના આલ્બમો વેચાઈ ગયા હતા. જેને એક જ રાતની અંદર 8 ગ્રેમી એવોર્ડ મળેલા. કેટલો બધો એનો બધી પોપ્યુલારિટી મળી હશે. એના લાખો ચાહક હતા, 100, 200, 1000, 2000 નહીં, લાખો. કદાચ આવ્યું છે કરોડ કહીએ તો બી ખોટું નથી. આખા વર્લ્ડની અંદર, અમેરિકા, કેનેડા, યુરોપ, બધા જ કન્ટ્રીમાં એના એટલા બધા ચાહકો હતા. અને એ વ્યક્તિ, હવે એના જીવનમાં આટલો બધો પૈસો હતો,
હજારો લાખો છોકરીઓ એની પાછળ પાગલ હતી, પોપ્યુલારિટી હતી, બધું જ હતું. શું હતું? એને કઈ વાતની ખોટ હતી? કશું જ નહીં. એને જે જોઈએ વસ્તુ મળતી હતી. એટલું બધું ધ્યાન 7 કે 8 ડૉક્ટર રાખતા હતા પોતાના ફિઝિકલ ફિટનેસ માટે. એક પાણીથી લઈને દરેક ફૂડનું ચેકિંગ થાય લેબોરેટરીમાં, પછી બધું ખાય. એટલે એને બહુ બધું ધ્યાન રાખેલું. એવું માનતો હતો કે હું 150 વર્ષ તો જીવીશ જ. પરંતુ એના જીવનમાં 1-2 પ્રોબ્લેમ એવા આવ્યા. પહેલું તો એ નાનો હતો ને ત્યારે એ પોતે હતો બ્લેક આફ્રિકન. એનું નાક બહુ મોટું હતું. એના ફાધર એને ટીઝ કરતા હતા. પછી એને થયું કે હું મારું નાક નાનું કરું. એને બધું કોસ્મેટિક સર્જરી કરાવી. 8 વખત તો એને કોસ્મેટિક ફેશિયલ સર્જરી કરાવી. એથી આગળ એની સ્કિનનો ટોન બદલવો હતો કે હું બ્લેક દેખાઉં છું તો હવે વ્હાઇટ દેખાવું, તો એના માટે ટ્રીટમેન્ટ કરાવી. તો એને લઈને સ્કિન ડિઝીઝ, સ્કિન એટલી બધી હાઈલી સેન્સિટિવ થઈ ગઈ કે એ વ્યક્તિ તડકામાં ના ઊભી રહી શકે. એટલા બધા પ્રોબ્લેમ. પછી 1-2 એવા પ્રોબ્લેમ થઈ ગયા. ચાઇલ્ડ એબ્યુઝમાં પણ એ ફસાઈ ગયો અને ઘણા બધા થઈ ગયા. એને લઈને અનિદ્રાનો રોગ આવી ગયો. અને એ રોગ એટલો બધો આવી ગયો કે એને એટલી બધી ગોળીઓ લેવી પડતી હતી. અનિદ્રા આવી ગઈ, ગોળીઓ લે. એવું કહેવાય છે કે એ વ્યક્તિ 50 વર્ષની ઉંમર હતી અને સિવિયર કાર્ડિયક એરેસ્ટ આવ્યો અને એનું ડેથ થઈ ગયું. જે વ્યક્તિ 150 વર્ષ જીવવા માગતી હતી એ વ્યક્તિના છેલ્લા દિવસો એટલા બધા ખરાબ હતા. એવું કહેવાય છે કે છેલ્લા દિવસોમાં, છેલ્લા 6 મહિનામાં એને 10,000 ગોળીઓ લીધેલી અને એ ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ ન કરી શકે એવી ગોળીઓ લીધેલી અને ફાઇનલી એ કાર્ડિયક એરેસ્ટમાં મરી ગયો. તો આટલી બધી ફેમ મળી પણ એને કંઈ સુખ તો આવ્યું? એવું વિચારીએ ચાર્લી ચેપ્લિન. ચાર્લી ચેપ્લિન, આપણને ખબર છે કે ચાર્લી ચેપ્લિન એ પોતે બહુ જ કોમેડીમાં કશું બોલે નહીં. એની મૂવીની અંદર એ બોલે નહીં. બોલ્યા વગર જ હજારો લોકોને, લાખો લોકોને હસાવતો હતો, મનોરંજન કરાવતો હતો. પોતે એ કોમિક એક્ટર બી હતો, ફિલ્મ મેકર બી હતો. એ વ્યક્તિને ઓસ્કાર વખતે, ઓસ્કાર સેરેમનીમાં એને 12 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું. કદાચ વર્લ્ડમાં આટલું લાંબુ સ્ટેન્ડિંગ ઓવેશન, બધા ઊભા થઈ ક્લેપિંગ કરે પણ સતત 12 મિનિટ સુધી ક્લેપિંગ કર્યું. તો એને કેટલું બધું એના બધા ચાહકો હશે, કેટલા બધા એને ચાહતા હશે. પણ એ વ્યક્તિએ જ્યારે ધ સર્કસ મૂવી બનાવ્યું અને એ મૂવી બનાવ્યા, બહુ મોસ્ટ સક્સેસફુલ મૂવી હતું. પણ એ મૂવી બનાવ્યા પછી અને ત્યાર પછી એના ફેમિલીમાં એટલા બધા ઇસ્યુ થયા. બહુ લાંબુ પ્રસંગ છે, હું નથી કહેતો. પણ એના વાઇફ સાથે અને બધા સાથે એટલા બધા પ્રોબ્લેમ થઈ ગયા. એટલો બધો દુઃખી હતો. અને એ વ્યક્તિએ એક સ્ટેટમેન્ટ આપ્યું. એ સ્ટેટમેન્ટ ઉપરથી તમે જજમેન્ટ લઈ શકો કે એ વ્યક્તિ કેટલી દુઃખી હતી. એણે એવું કીધું કે આઈ ઓલવેઝ લાઇક વોકિંગ ઇન ધ રેઇન સો દેટ નો વન કેન સી માય ક્રાઇંગ. હું વરસાદમાં ચાલવાનું પસંદ કરીશ જેથી કરીને મને રડવું આવે અને મારા આંસુ આવે તો કોઈને ખબર ન પડે. કેટલો દુઃખી માણસ હશે. એટલે આપણે વાત એ થઈ છે કે આ બધી વસ્તુમાં આપણે માની બેઠા છીએ સુખ છે, પણ એકચ્યુઅલી એમાં સુખ નથી. જે વ્યક્તિ બોલ્યા વિના આખી દુનિયાને હસાવી શકતો હતો એ બોલીને પણ પોતાનું દુઃખ વ્યક્ત કરી શક્યો નહીં. શું કરવાની એવી ફેમને? તો હવે આપણે પ્રશ્ન એ છે કે સુખી માણસ એના લક્ષણો શું? એમ જે વ્યક્તિ ખરેખર સુખી હોય એના લક્ષણો શું સમજવા આપણે? પૈસો હોય, ગાડી બંગલા હોય તે, રાઈટ, મોટો બિઝનેસમેન હોય તે, મોટો ઉદ્યોગપતિ હોય તે, મોટો રાજકારણી હોય તે, મોટો મંત્રી હોય તે, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, કંઈ પણ, કોઈ પણ પોસ્ટ, એ બધા સુખી ખરેખર? તો એના લક્ષણો કેવા હોય તો આપણે 1 by 1 શીખીએ. જે સુખી હોય ને એવર પોઝિટિવ, નેવર નેગેટિવ, રાઈટ, ઓલવેઝ પોઝિટિવ હોય. સંત તુકારામનું નામ આપણે સાંભળ્યું હશે. તુકારામ પાસે શું હતું? ફેમ હતી? ના. પૈસો હતો? ના. પ્રોપર્ટી હતી? ના. સત્તા હતી? ના. કશું જ નહોતું. સામાન્ય ગરીબ હતો. પણ એના જીવનની અંદર એ માણસ સુખી હતો. એ સંત તુકારામ સુખી હતા. કઈ રીતે? તો પ્રસંગો ગમે તેવા બને, પ્રસંગો, બહારની સિચ્યુએશન સુખ અને દુઃખનો આધાર નથી. આપણો જે થોટ પ્રોસેસ છે એ સુખનો દુઃખનો આધાર છે. કરોડપતિ હોય ને છતાં એને અસંતોષ હોય અને સામાન્ય ગરીબ હોય છતાં સંતોષી હોય તો એ સુખી છે, પેલો દુઃખી છે. સંતોષી નર સદા સુખી આપણે કહીએ. પણ જે વ્યક્તિ પોઝિટિવ છે, તુકારામના જીવનમાં એવું બન્યું કે આ પ્રસંગ તમે સાંભળેલો જ છે કે તુકારામ ખૂબ એનું અપમાન થયેલું, ગામ લોકોએ બહુ વિરોધ કર્યો. એનું ભયંકર અપમાન એ રીતે કર્યું કે એને ટકો કરી નાખ્યો, વાળ કાપી નાખ્યા, મુંડન કર્યું
માથે ચૂનો ચોપડી દીધો, ગાજર રીંગણના હાર પહેરાવી દીધા, ઊંધે ગધેડે બેસાડ્યા, આખા ગામમાં ફેરવા, નેગેટિવ સૂત્રોચ્ચાર કર્યો, ગાળો દીધી, ધૂળ નાખી, એટલું બધું અપમાન કર્યું. એના વાઈફ બહુ રડે કે મારા પતિનું આ કક્ષાનું અપમાન. અને જ્યારે તુકારામ બધું પતી જાય છે આખું પ્રોગ્રામ, અને પછી ઘરે આવે છે એના વાઈફ રડે છે, તો કે શું કામ રડે છે? હું શું કહું છું, પોઝિટિવ રહેતા આવડે ને તો સુખી થવાશે. પૈસાથી ને ફેમથી તો કંઈ સુખી થવાનું નથી. એ જરૂરી છે, જરૂર પૂરતું આપણે રાખવાનું, ન કમાવું નથી. પણ એ વ્યક્તિને જ્યારે એના વાઈફે આવું કીધું ત્યારે કે આપણે તો ફાયદો જ છે ને, આમાં નુકસાન શું છે? હવે આમાં તમે જુઓ કે શું ફાયદો છે. આપણે વિચારીએ તો આપણું આવું અપમાન થાય તો આપણે દુઃખી થઈ જઈએ, પણ તુકારામ દુઃખી ન થયા, તુકારામ સુખી થયા. તો એને કારણ કે એનો પોઝિટિવ હતા. તો એની વાઈફને કીધું જો ફાયદો થયો છે. પહેલો પ્રશ્ન તો કે શું ફાયદો થયો? તો કે તારા ને મારા લગ્ન થયા ત્યારે આપણો વરઘોડો નીકળ્યો હતો. તો કે ના, નહોતો નીકળ્યો. તો કે એ સંકલ્પ અધૂરો હતો, આજે મારો આખા ગામમાં વરઘોડો નીકળ્યો. આપણા લગ્નમાં 5-25 આવ્યા, અથવા ગામ આખાય આપણો વરઘોડો જોયો. કે થઈ ગયો વરઘોડો. એટલે પેલી કે હાથ કે વરઘોડો કહેવાતો. પણ પેલી વાત એ કરી, તુકારામ પોઝિટિવ હતા. બીજું કીધું કે આપણે ઘણા ટાઈમથી કે મારે આ વાળ છે ને મારા બહુ વધી ગયા હતા, અને પૈસો હતો નહીં, કે બધું મુંડન એટલે કે વાળ કપાવવાના પૈસા ન હતા. આજે મફતમાં મારું મુંડન થઈ ગયું. કે એટલે એ વાળંદને પૈસા આપવાના બૈચા. ફાયદો કે ના ફાયદો? પછી આ વાળ એટલા બધા હતા અને એટલો બધો ખોડો થઈ ગયો હતો, અને ખોડોને લઈને એટલું બધો ખંજવાળ આવે ને તકલીફ હતી. હવે આ લોકોએ ચૂનો ચોપડી દીધો, એન્ટી ડેન્ડ્રફ ચૂનો લગાડ્યો, ખોડોય ગયો. ફાયદો થયો કે નહીં ફાયદો થયો? પછી ચોથી વાત કરી કે આ લોકોએ આપણે જો કેટલા બધા ગાજર ને રીંગણ ને આ બધાની હાર પહેરાવ્યો. હવે આપણે 4-5 દિવસ સુધી શાકભાજી લાવવું પડશે, શાંતિથી શાકભાજી બનાવીને જમીશું. કે પણ એ માણસને દુઃખ થયું તો પરિસ્થિતિ જોઈએ તો દુઃખ જેવી હતી, પણ એનો થોટ પ્રોસેસ એ પોઝિટિવ હતો. એટલે સુખ, જે સુખી માણસનું લક્ષણ કેવું છે, તો જે પોઝિટિવ હશે એ સુખી હશે, અને જે બધું નેગેટિવ હશે, વાતમાં બધું નેગેટિવ જ લીધા કરતો હશે, એ માણસ દુઃખી રહેવાનો. બીજી વાત, જેના જીવનમાં એક્સપેક્ટેશન, અપેક્ષા જેના જીવનમાં હશે ને, એ માણસ હંમેશા દુઃખી જ રહેવાનો. કારણ કે અપેક્ષાનો અંત જ નથી. એક અપેક્ષા પૂરી થઈ તો પછી બીજી અપેક્ષા, એ પૂરી થઈ તો ત્રીજી, એનો અંત જ નથી. ને જ્યાં સુધી અપેક્ષા છે ત્યાં સુધી આનંદ કે સુખ આવવાનું જ નથી. એટલે શેક્સપિયર એવું કહેતા હતા કે હું સુખી છું. વિલિયમ શેક્સપિયર એને કીધું કે હું સુખી છું એનું કારણ એટલું જ છે કે મારા જીવનમાં કોઈ પણ પ્રકારની હું અપેક્ષા રાખતો નથી. આજે પ્રબોધ સ્વામીજીનું જીવન જોઈએ, કે આપણે હરિપ્રસાદ સ્વામીજીનું જીવન જોયું હતું, એ કેમ સુખી હતા? કોઈ અપેક્ષા જ નહીં. આટલું બધું દાખલો કરે, આટલી બધી લોકોને હેલ્પ કરે, પણ એવું ક્યારેય નહીં કે લોકો મને સામે આટલી હેલ્પ કરે. અપેક્ષા ક્યારેય નહીં. ત્રીજી વાત કે જે સુખી માણસ હોય ને, એના વિચાર, વાણી ને વર્તન બધું એક લાઇનમાં ચાલતું હોય. ઘણી વખત મોટાભાગના લોકોને કેવું હોય કે વિચારે જુદું, બોલે જુદું અને કરે કંઈક તૃતીયમ જ. એટલે આ ગાંધીજીનું વાક્ય છે કે જેના વિચાર, વાણી ને વર્તનમાં હાર્મની હોય, એકતા હોય, એ વ્યક્તિ સુખી રહેવાની. સુખી માણસનું ચોથું લક્ષણ શું? તો કે નિર્ભય હોય. એને કોઈનો ભય ના હોય, ચિંતા ના હોય. જ્યાં સુધી આપણી પાસે બધું જ વસ્તુ છે, પણ માથે કોઈક ભય છે, કોઈ ચિંતા છે, કોઈ ઇન્સિક્યોરિટી ફીલ થાય છે, કોઈ સ્ટ્રેસ રહેશે, ત્યાં સુધી આપણે સુખી છીએ જ નહીં. ભલે ને બધું હોય, કરોડો રૂપિયા હોય, તો શું થઈ ગયું? ભગવાન સ્વામિનારાયણનો આપણને પ્રસંગ ખબર છે કે નીલકંઠ વણી રૂપે જ્યારે વિચરણ કરતા હતા, અને એ ખબર છે આપણને આખી સ્ટોરી, કે સામે વાઘ આવે, સિંહ આવે, અજગર આવે, પણ ભગવાન સ્વામિનારાયણ બિલકુલ નિર્ભયતાથી, આપણને એવું થાય કે ચાલો એ ભગવાન છે, એને તો કાંઈ વાંધો ના આવે એમ, પણ એ નિર્ભયતા અને નિશ્ચિંતતા જો સંત સમાગમે કરીને આપણામાં આવે તો આપણે સુખી કહેવાય એમ. એથી આગળ સ્ટ્રેસ ફ્રી, મેં તમને વાત કરી કે અત્યારે વર્લ્ડમાં સ્ટ્રેસ લેવલ બહુ જ વધતું જાય છે, બહુ જ. એટલે મેન્ટલ ડિઝીઝ વધતા જાય છે, સાયકેટ્રિસ્ટની સંખ્યા વધતી જાય છે, માનસિક રોગો ખૂબ. આજે જ પ્રબોધ સ્વામીજી સાથે પધરામણીમાં હતા, 2-3 એવા જ પ્રશ્નો હતા. મેન્ટલ જ ચિંતા, મૂંઝવણ, સ્ટ્રેસ, કામ વગરનું, અપેક્ષાઓ, એટલા બધા પ્રશ્નો. તો સ્ટ્રેસ ફ્રી એટલે કે કોઈ પણ પ્રકારનું, હવે સ્ટ્રેસ ફ્રી કોણ રહે છે ખબર છે? જે ભગવાનને કરતા હરતા માને ને, એ સ્ટ્રેસ ફ્રી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢ મંદિરમાં હતા અને વડોદરાનો દિવાન રંગીલાસ જુનાગઢ મંદિર તોડવા માટે આરબોની બેરેખ લઈને આવેલો, અને જુનાગઢ તરફ વડાલ ગામ સુધી તો પહોંચી બી ગયો હતો, નજીક જ હતો, અને એને આખું જ
કાંકરો ઉડાડી દેવાનું, ડિમોલિશ કરી નાખવાનું નક્કી કર્યું હતું. ગુણાતીતાનંદ સ્વામી દિલથી માનતા હતા કે કરતા હરતા એક ભગવાન સ્વામિનારાયણ છે. એમને જરાય સ્ટ્રેસ આવ્યું, બીજા સંતોને આવ્યું, ગુણાતીતાનંદ સ્વામીને આવ્યું નહીં. એટલે જે વ્યક્તિ સ્ટ્રેસ ફ્રી હોય એ સુખી કહેવાય. એવર સ્માઇલિંગ, જે વ્યક્તિ સુખી કોણ, તો એને ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગોમાં એના મુખારવિંદ પર હાસ્ય જાય જ નહીં. યોગીજી મહારાજનું જીવનમાં કેટલી બધી વખત અપમાન થયું, કેટલી બધી વખત એમને માર્યા, લાકડાથી માર્યા, પથરાથી માર્યા, એમને ઉચકીને ફેંકી દીધા, દાદર પરથી ધક્કો માર્યો, સાણસીથી લોચો કાઢી નાખ્યો, સળગતા લાકડા માર્યા, આવા અનેક પ્રસંગો. પણ યોગીજી મહારાજના ફેસ ઉપરથી ક્યારે હાસ્ય ગયું? એ હાસ્ય લાવવું એ સહેલું નથી આવા સંજોગોમાં. પણ જે સુખી હોય એના એવર સ્માઇલિંગ હોય. અને બીજું છેલ્લું કે જે વ્યક્તિ બધાની સાથે જે આત્મીય હોય, જેનો કોઈ દુશ્મન ન હોય, જે અજાત શત્રુ છે, જેને બધાને જ પ્રેમ કરીશ, એવી જે વ્યક્તિ છે એ સુખી. અને એવા અત્યારે આપણે હરિપ્રસાદ સ્વામીજીનું જે જીવન જોયું છે, સ્વામીજી આપણે આત્મીયતાનું સૂત્ર આપ્યું છે, કોઈ આત્મીય બને કે ના બને. સ્વામીજીને બધાની સાથે ફાવે, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ કન્ટ્રીનો હોય, કોઈ પણ કાસ્ટનો, કોઈ પણ હોય, પણ સ્વામીજી બધાની સાથે આત્મીય. રાઈટ. તો એ સ્વામીજીનું જીવન આપણે જોઈ રહ્યા છીએ આ પિક્ચરમાં. કેટલા બધા ધર્મના, કેટલા બધા સંપ્રદાયના મહંતો, મંડલેશ્વરો, આચાર્યો, સ્પિરિચ્યુઅલ લીડર્સ, બધાની સાથે સ્વામીજીને ફાવે. સ્વામીજી બધાને સ્વામીજી બધાની સાથે આત્મીય. એટલે સ્વામીજી એવા. તો આ મેં તમને વાત કરી એ સુખી માણસના લક્ષણો. પણ હવે એ સુખ છે ક્યાં? આપણે આ તો લક્ષણો મળ્યા, પણ એવા લક્ષણો આપણામાં આવે અને આપણે એવા સુખી થઈએ તો એવું સુખ છે ક્યાં? એમ તો એ સુખ શેમાં સમાયેલું છે? તો આપણે એ સમજીએ. તો સૌથી પહેલાં આમ સીધી રીતે કહીએ તો ના ખબર, પણ આપણે જ્યારે પહેલું તો સુખ છે ને, આપણે ગુજરાતીમાં કહે ને, પહેલું સુખ તો જાતે ન રહે. એક તો ફિઝિકલ ફિટનેસ, ગુડ હેલ્થ. ગુડ હેલ્થનો અર્થ શું છે એ આપણે સમજવા જેવું છે. રોગનો અભાવ એ હેલ્થ, ગુડ હેલ્થ નથી. શરીરમાં રોગ ના હોય પણ મનમાં નેગેટિવ વિચારો હોય તો, સ્ટ્રેસ હોય તો, ઘરમાં ઝઘડા હોય તો, સારું શું શરીર સારું હોય, ફિઝિકલ ફિટનેસ હોય, પણ બીજા બધા પ્રોબ્લેમ હોય તો. ગુડ હેલ્થનો અર્થ છે ને, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવો કર્યો છે, હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ, નોટ મેરીલી ધ એબ્સન્સ ઓફ ડિઝીઝ. ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી આપણે હેલ્ધી હોઈએ, સો એ રીતે ફિટ હોય તો આપણી ગુડ હેલ્થ કહેવાય. તો આપણે અહીં જેટલા બેઠા છીએ, આપણે બધા સ્પિરિચ્યુઅલ પીપલ છીએ, ભગવાનના માર્ગે ધાર્મિક છીએ. છતાં પણ જે કક્ષાનો સંત સમાગમ કરવો જોઈએ, નિયમિત સભા ભરવી જોઈએ, સંતોનો યોગમાં રહેવું જોઈએ, ભગવાનને પ્રાર્થના ભજન કરવું જોઈએ, સત્શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, એનો જેટલો અભાવ હશે એટલી આપણી હેલ્થ સારી નથી રહેવાની. તો આપણે જેટલા બેઠા છીએ કોઈ એવું ના કહી શકે કે મારી હેલ્થ ગુડ છે. ગુડ હેલ્થ એટલે આ અર્થમાં જે WHO કીધો એ અર્થમાં. તો એક સુખ છે ગુડ હેલ્થની અંદર. બીજું સુખ છે શુભ વિચારોમાં. વ્યક્તિ ગમે એટલું એનું બધું સ્ટેટસ હશે, પૈસો હશે, બધું હશે, પણ વિચારો જ નેગેટિવ હશે તો. એટલે બીજું સુખ છે નોબલ થોટ્સ. તો નોબલ થોટ્સમાં તો ઘણા બધાએ કીધું છે, ભગવાન સ્વામિએ પણ વાત કરી છે, ભગવાન બુદ્ધે પણ વાત કરી છે. હેપીનેસ ડઝન્ટ ડિપેન્ડ ઓન વોટ યુ હેવ ઓર વોટ યુ આર, ઇટ ઇઝ સોલી રિલાયન્સ ઓન વોટ યુ. આપણી પાસે શું છે ને કેટલું છે એની ઉપર સુખનો આધાર નથી. સુખનો આધાર આપણે શું વિચાર છે, આપણી વિચાર થોટ પ્રોસેસ કેવો રહેશે, આપણા વિચારો કેવા રહેશે એની ઉપર છે. માર્કસે પણ એવું કીધું છે કે હેપીનેસ ઓફ યોર લાઈફ ડિપેન્ડ અપોન ધ ક્વોલિટી ઓફ યોર થોટ. આપણા હેપીનેસ કે આપણા સુખનો આધાર આપણા વિચારોની ક્વોલિટી ઉપર છે. નેગેટિવ જ વિચાર. આજે એક યુવક મળવા આવ્યો હતો કે મને લગ્ન નથી થતા ને મને આ તકલીફ છે ને મને આ એડમિશન નથી મળતું ને મને પરદેશના વિઝા નથી મળતા ને મારી ઉંમર થઈ ગઈ છે ને એટલા બધા પ્રોબ્લેમ્સ લઈ, કારણ કે વિચારો જ ખોટા છે. એટલે એ બીજું સુખ, પહેલી મેં તમે વાત કરી કે સુખ ગુડ હેલ્થમાં છે. બીજું શેમાં કીધું? નોબલ થોટ્સ, એટલે પોઝિટિવ વિચારો, સદવિચારો, સારા વિચારો, સવળા વિચારો. ત્યાર પછી વાત કરું છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય, ત્રીજું જે છે ને સુખ, એ ગુડ રિલેશનશિપમાં છે. બસ પછી એ પરિવાર હોય કે મિત્ર હોય, સમાજ હોય, કોમ્યુનિટી હોય, બધાની સાથે આપણા સંબંધો સારા હોવા જોઈએ. બસ
અત્યારે કેટલા બધા સંબંધોની અત્યારે બધું તકલીફ છે, કેટલા બધા અત્યારે ન્યુક્લિયર ફેમિલી, બધું સંયુક્ત પરિવારની ભાવના તો ખતમ જ થઈ ગઈ છે. હવે છૂટારે એ જ સારું થઈ ગયું એવી પરિસ્થિતિ છે અત્યારે. સાસુ વહુને ન બને, દેરાણી જેઠાણીને ન બને, ડોશીઓના પ્રોબ્લેમ, બહેનોના પ્રોબ્લેમ થોડાક વધારે હોય, પણ પ્રોબ્લેમ તો છે જ. રાઈટ. રિલેશનશીપ ગુડ. તમને કદાચ સાંભળ્યું જ હશે કે વર્લ્ડની વન ઓફ ધ ટોપ યુનિવર્સિટી એટલે હાર્વર્ડ યુનિવર્સિટી, લગભગ ત્રીજો કે ચોથો રેન્ક એનો આવતો હોય વર્લ્ડની અંદર, અમેરિકાની છે. એને 80 વર્ષ સુધી સ્ટડી કર્યો. કેટલા વર્ષ સુધી? 80 યર્સ સુધી સ્ટડી કર્યો. અને સ્ટડી શું કર્યો? એને આખું રિસર્ચ કર્યું 3 કે 4 જનરેશન ઉપર, એક સામાન્ય લેમેનથી લઈ અને છેક પ્રેસિડન્ટ સુધી બધાના લાઈફ ઉપર એને ફ્યુ થાઉઝન્ડ લોકો ઉપર સ્ટડી કર્યો. એ ફાર્મર બી લીધા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બી લીધા, સામાન્ય વ્યક્તિને બી લીધી, બધા જ પ્રકારના. અને 80 વર્ષ સુધી, 1-2 વર્ષ કે 6-8 મહિનાની વાત નહીં, 80 વર્ષ સુધી સ્ટડી કર્યો કે ખરેખર સુખ શેમાં છે. હાર્વર્ડ યુનિવર્સિટી વાત છે. ત્યારે 80 વર્ષના સ્ટડી પછી એને કીધું કે સુખ પૈસામાં નથી, ફેમમાં નથી, પ્રોપર્ટીમાં નથી, સક્સેસમાં નથી, એકેમાં નથી. અને કન્ક્લુઝન 80 વર્ષના મિલિયન્સ ઓફ ડોલર બી ખર્ચ્યા, થાઉઝન્ડ્સ ઓફ ફેમિલી ઉપર સ્ટડી કર્યો, હજારો પ્રોફેસરો કે બધા એના લેક્ચરર્સ કે જે કે એની રિસર્ચની ટીમ કામે લાગી. ત્યાર પછી એ લોકોનું કન્ક્લુઝન એ આવ્યું કે સાચું સુખ છે ને એ ગુડ રિલેશનશીપમાં છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો સ્ટડી છે. ઓકે, તો સાચું એમાં પછી લખે છે કે જો તમે ખરેખર ગુડ રિલેશનશીપને હરિપ્રસાદ સ્વામી કહે છે કે આત્મીયતા રાખવાની બધાની સાથે, અથવા સારા સંબંધો રાખવાના. તો જે પછી એ હાર્વર્ડ યુનિવર્સિટીનો સ્ટડી એવું કહે છે કે જે વ્યક્તિના રિલેશન બધા સાથે સારા છે એ વ્યક્તિ હંમેશા સુખી રહેવાની, એ વ્યક્તિ હંમેશા હેલ્ધી, એની હેલ્થ સારી રહેશે અને એ વ્યક્તિ લાંબુ જીવન જીવશે. જે વ્યક્તિના રિલેશન, તો આ મૂળ આ બધા સુખના બધા કેરેક્ટરિસ્ટિક છે. તો આપણે જો સુખી થવું હોય તો આપણે પરિવારની અંદર, મિત્રો સાથે, આપણી ઓફિસમાં, સમાજ સાથે, આડોશી પાડોશી સાથે, બધાની સાથે સંબંધો સારા રાખવા પડશે. જો સારા સંબંધો નહીં હોય અને બીજું બધું હશે તો આપણે દુઃખી રહેવા. અને જો તમે આત્મીય નથી, બધાની સાથે સંબંધો નથી અને તમારી રીતે એકદમ લોનલી જીવન જીવશો, એકલવાયુ જીવન જીવશો. અમેરિકાની અંદર 60 કરોડો લોકો એવા છે કે જે લોકો લોનલીનેસ ફીલ કરે છે. લોનલીનેસ. બર્લિનની, મેં કીધું બર્લિન તો કેપિટલ ઓફ લોનલીનેસ કહેવાય છે. અને ધીમે ધીમે ઇન્ડિયામાં એવું થઈ રહ્યું છે. પણ જો તમે એકલવાયુ જીવન જીવશો, ઇફ યુ આર લોનલી, તો શું થશે? તો તમારો સુખ નહીં આવે, ઓછું આવશે. તમારી હેલ્થ વહેલી બગડશે, તમારું લાઈફ સ્પાન, આયુષ્ય ઘટી જશે. આ જે વ્યક્તિના રિલેશન સાથે, જેનો કોઈ મિત્ર નથી, જેને કોઈની સાથે સંબંધ નથી, જે કોઈની સાથે આત્મીય નથી, એના જીવનમાં આવું થવાનું છે. એટલે સુખી થવું હોય તો આપણે રિલેશનશીપ સારા રાખવા પડે. અને હરિપ્રસાદ સ્વામીજી જ કહેતા હતા, કાયમ કહેતા હતા કે આત્મીયતા છે ને એ આત્મીયતા ઇઝ ધ પેનેશિયા ફોર ઓલ. આત્મીયતામાં જ બધું સાચું સુખ છે. સર્વે પ્રોબ્લેમનું સોલ્યુશન આત્મીયતામાં છે, કહેતા ગુડ રિલેશનશીપમાં છે. તો હવે છેલ્લી વાત મોસ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે એ છે કે આપણે ખરેખર, ચલો સુખ જેમાં નથી એ સમજી લીધું, સુખી માણસના લક્ષણો કેવા હોય એ સમજી લીધું, સુખ શેમાં સમાયેલું છે એ બી સમજી લીધું. હવે સુખ આવે કેવી રીતે, હાઉ ટુ એચીવ ટ્રુ હેપીનેસ. તો એ સુખ લાવવા માટેના હવે જે રસ્તા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ આપણે ટૂંકમાં સમજી લઈએ. તો પહેલી વસ્તુ એ છે કંપની ઓફ ગુડ સેન્ટ્સ. જીવનમાં ગુડ સેન્ટની વાત કરી છે. ભગવે ભગવાન ના હોય, ભારત દેશ છે, ગરીબ છે, ન મળ્યું, ખાવાનું થઈ ગયા બાવા, એવા પણ હોઈ શકે. પરંતુ જે સાચા સાધુ છે કે જેના જીવની અંદર ભગવાન સિવાય કાંઈ જ નથી, જેને ભગવાન સિવાય કાંઈ જોતું જ નથી, એવા જે પવિત્ર, જેવા આપણને હરિપ્રસાદ સ્વામી હતા અને હવે આપણી પાસે એવા પ્રબોધ સ્વામીજી છે, એવા જે સંત હોય અને એવા જે સાચા ભગવાન ધારક સંત હોય કે એનું જેને સેવન કર્યું હોય, એવા હરિભક્તો પણ, એવાનું જો ખરેખર એની સાથે દોસ્તી હોય ને તો આપણા જીવનમાં એ સુખ આવી શકે. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે
કે આપણા જે સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર્સ છે બધા, આધ્યાત્મિક જે આપણા ગ્રંથો છે, પછી ભગવદ્ ગીતા હોય, વેદ હોય, ઉપનિષદ હોય, અને વર્તમાન કાળે ભગવાન સ્વામિનારાયણને આપણે ફોલો કરીએ છીએ, તો ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામત આપ્યું છે. એ ભગવાન સ્વામીએ કીધું કે સર્વે શાસ્ત્રોના સાર રૂપે અમે લખ્યું છે. વચનામત હોય, સ્વામીની વાતો હોય અને શિક્ષાપત્રી, આ 3 ગ્રંથો, કદાચ બીજા બધા ગ્રંથો વેદ ઉપનિષદમાં સમજણ ન પડે તો આ 3 ગ્રંથો વાંચીએ, સંત સમાગમ કરીએ, તો આપણે જે આગળ જે સુખના લક્ષણો ગયા એવા લક્ષણો આપણામાં આવી શકે છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામત કીધું છે કે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જો ભગવાનની વાત સાંભળીએ, એવું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન કથા વાર્તા છે. બસ વિશ્વાસ અને પ્રીતિ સાથ એ આપણે કરવું તો સુખ આવે. એટલે કથા વાર્તાનું વિશ્વાસપૂર્વક મનન ચિંતન કરવું પડે. ત્રીજું, અટેન્ડિંગ સ્પિરિચ્યુઅલ એસેમ્બલી, જ્યાં આધ્યાત્મિક વાતો થાય છે, જ્યાં કથા વાર્તા થાય છે, ભગવાનની વાતો થાય છે, એવી જે એસેમ્બલી, એટલે આપણે એના માટે યોગીજી મહારાજે, સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજે અઠવાડિક સભા શરૂ કરાવી. ગ્રહસ્થ હોય, રોજે રોજ સમાગમ ન કરી શકે, પણ વન્સ ઇન અ વીક આપણે જે આપણા નજીકના એરિયામાં જે અઠવાડિક સભા થતી હોય, એ સભા જેમ જેમ વ્યક્તિ ભરતી જશે, સભા ભરશે એટલે હું કે એમાં ભગવાનની વાતો સાંભળશે, સત્સંગની વાતો સાંભળશે, સુખી થવાની વાતો સાંભળશે. અને જેમ જેમ એ પોઝિટિવ શબ્દો આપણા કાનમાં પડશે, તેમ 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 આપણે સુખી થવાશે. એટલે આપણે બધાએ અહીંયા બેઠા છે, બધા મોટાભાગના સભા ભરતા હશે, પણ આપણે આટલો સંકલ્પ કરવાનો કે અઠવાડિક સભા નિયમિત ભરવાની. બસ. ચોથું, આપણે સિન્સિયર પ્રેયર, દિલથી ભગવાનને જો આપણે પ્રાર્થના કરીએ ને, દિલથી, સ્વામીજી તો કહેતા હતા કે ઈચ એન્ડ એવરી સિન્સિયર પ્રેયર ઇઝ એન્સર્ડ. સાચા દિલની પ્રાર્થના, જે પ્રાર્થના ડ્યુટીમાંથી ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ કરીએ, એ ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ. મનીભાઈ છે જર્મની, એ પોતે, એનો એક નાનકડો પ્રસંગ છે, 2 મિનિટમાં છે, ઇંગ્લિશમાં છે, તમે ખાલી સાંભળો, પછી એને થોડું શોર્ટમાં ગુજરાતી કહીશ. આમ તો બધા અમદાવાદમાં તો બધાને હવે ઇંગ્લિશ લગભગ પાવરફુલ થઈ જ ગયું છે. સુખી થવા માટે ઇંગ્લિશ શીખવું પણ જરૂરી છે અત્યારે, એવું લાગી રહ્યું છે. પણ જે લોકોને ફર્ધર સ્ટડી કરવો છે, આગળ પ્રોગ્રેસ કરવો છે, તો ઇંગ્લિશ શીખવું જોઈએ. આપણી માતૃભાષાને ભૂલવાની નથી, પણ હવે બધું જમાના પ્રમાણે શીખવું પડે. પણ એ મનીભાઈ પોતાનો પ્રસંગ શેર કરે છે કે એ પોતે જર્મનીના, પોતે જર્મન, ઓરિજિનલી ક્રિશ્ચિયન હતા, પછી ધીમે ધીમે એને સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં રંગ લાગ્યો, જોડાયા. એના જીવનમાં શું પ્રસંગો બન્યા અને આજે કઈ રીતે સુખી છે, એ ટૂંકમાં આપણે 2 મિનિટમાં એમને સાંભળીએ. Jai Swaminarayan. I'm from Germany. I'm 59 years old. I'm a project management trainer and I am a satsangi. I met Swamiji in 1992 in India when I was in search of inner happiness. I wanted to know, how do I have to live if I want to enjoy real inner peace, bliss and happiness all the time? And when meeting Swamiji, I was so impressed by his personality and by his love that I decided to become his follower. And after this, my life has changed completely. Before, I was always looking at the negative side of people. Even my friends, I was able to tell you exactly where they failed and what mistakes they committed. But after this, I started slowly to become positive. And today it's like this, that I really enjoy to look at the positive sides of people and to talk about the positive things. That is because of Swamiji. And he also has given me a very strong faith. 5 years ago, I was diagnosed with MS, multiple sclerosis. This is a terrible disease which can destroy your brain, and you slowly lose all your body functions, and in 5 years you might sit in the wheelchair. But I stayed completely calm and was worryless, because I thought nothing can happen to this body. All is under control of Swamiji, and he will protect me. And really, slowly my symptoms disappeared. And 3 years later, Dr. Pankaj Naram checked my pulse and he confirmed there is no more MS in your body. What a beautiful blessing of Swamiji. And the best thing which I have experienced is the positive relationship with people. We have such a beautiful group here in Germany of satsangis. There are now 70, 80 satsangis who are meeting regularly on the weekend, and also in between we're meeting. It's like a big family. And in Germany you don't have big families. Everybody is living alone. But here we have such a community of people who have one goal, who have one
understanding, who want to be friends, who don't criticize each other. It's very beautiful. And I'm very happy that that I'm a part of this. And the best is my relationship which I have with my wife. Because we are now married for 27 years. I know her for 34 years. And in Germany, many people get divorced after 3 years, 5 years, 7 years, 10 years, 20 years. It can all happen. But our relationship has actually become deeper and deeper and deeper. મનીભાઈના જીવનમાં પ્રોબ્લેમ નહોતા એવું નહોતું, એમના જીવનમાં એ પ્રોબ્લેમ હતા. પણ એમને સત્સંગ કર્યો, સત્સંગના પ્રતાપે કરીને, સંતોના યોગે કરીને, કથા વાર્તાએ કરીને, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદે કરીને આજે એમના જીવનમાં કેટલો ફાયદો થયો એમનું આપણે સાંભળ્યું કે એમના આજે જર્મનીની ધરતી ઉપર અત્યારે એક જ વાઈફ સાથે આખી જિંદગી પસાર કરવી એ હવે અશક્ય જેવું થઈ ગયું. પણ મનીભાઈ એમના વાઈફ સાથે 1992 એમાં એમને લગ્ન થયા, 32 વર્ષ થયા. એ પહેલાંનો એમનો રિલેશન હતો, પણ એ પોતાની સાથે ખૂબ જ આત્મીયતાથી જીવન જીવી શકે છે. એમના પરિવાર એક બેસ્ટ આત્મીય પરિવાર તરીકે આજે છે. એમને રોગ આવ્યો MS, એમને જે વાત કરી મલ્ટિપલ સ્ક્લેરોસિસ, બ્રેઇનનો રોગ છે, નર્વસ સિસ્ટમ ખતમ થઈ જાય, એમને બધા સિમ્ટમ દેખાવા માંડ્યા, ચાલુમાં પડી જાય, બધું મેમરી લોસ થઈ જાય, બધા સિમ્ટમ્સ દેખાયા. પણ સ્વામીજીના આશીર્વાદ, ભગવાનનું ભજન અને બધાએ ભજન કર્યું, આત્મીયતાથી દોડ્યા, જેના ફળ સ્વરૂપે આજે એ ટોટલ 100%. બાકી MS કોઈ દિવસ મળતો નથી. વર્લ્ડમાં મિલિયન્સ ઓફ લોકોને MS થયો છે, પણ કોઈને મળતો નથી. પણ મનીભાઈના કેસમાં એવું બન્યું કે હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદના ફળ સ્વરૂપે, સત્સંગના ફળ સ્વરૂપે એ રોગમાંથી પણ મુક્તિ મળી. આજે એક સુખી એક પરિવાર તરીકે આજે બર્લિનની ધરતી પર એ જીવન જીવે છે. અને એટલે જ સ્વામીજી કહે છે કે ટ્રુ હેપીનેસ લાઈઝ ઇન આત્મીયતા. તો આપણે આટલું વસ્તુ શીખ્યા કે આપણે ખરેખર સુખ શેમાં છે, દુનિયા શેમાં માની બેઠી છે, એ પહેલા પાર્ટમાં આપણે જોયું. પછી આપણે બીજા પાર્ટમાં એ જોયું કે જેની પાસે આ બધી વસ્તુ છે એ લોકો કોઈ સુખી નથી. પછી આપણે એ જોયું તો સુખી માણસના લક્ષણો કેવા હોય. ત્યાર પછી આપણે જોયું કે ખરેખર સુખ શેમાં સમાયેલું છે. અને ત્યાર પછી આપણે જોયું કે એવું સુખ મળે કેવી રીતે. તો આપણે એની આપણે રીકેપ કરી લઈએ તો આપણને ખબર છે કે જે આપણે પહેલી વાત કરી કે સુખ આપણે જો જોતું હોય તો પહેલી વસ્તુ છે કે આપણા જીવનમાં સારા મિત્રો, સંતો સાથેનો યોગ જોઈએ, ગુડ કંપની જોઈએ. બસ જેને આપણે ગુજરાતીમાં આપણી આધ્યાત્મિક ભાષામાં કહીએ કે સંત સમાગમ. જો જીવનમાં કોઈ સારા સાચા સંતનો યોગ નહીં હોય તો વ્યક્તિને સંપૂર્ણ સુખી થતા નહીં આવડે. લૌકિક રીતે સુખી થશે, આત્માએ કરીને અંતરથી ફિઝિકલી, સોશિયલી, મેન્ટલી એ સુખી થઈ શકશે નહીં. બીજો મુદ્દો એ આવ્યો કે જે લોકો નિયમિત કથા વાર્તાનું મનન ચિંતન કરે છે, શાસ્ત્રોનું, સત્શાસ્ત્રોનું વાંચન કરે છે, વચનામૃત સ્વામીની વાતો વગેરે ગ્રંથોનો અભ્યાસ કરે છે, ગીતા, ભાગવત, વેદ, પુરાણ, તો એ લોકોને કંઈક સુખ થવાનો રસ્તો મળે છે. અને એથી આગળ આપણે વાત કરી કે નિયમિત જો સત્સંગ સભા, ગ્રહસ્થ હોય, આપણે બધા સંસારમાં રહીએ છીએ તો આપણે રેગ્યુલર કદાચ સમાગમ ન કરી શકીએ, પણ અઠવાડિયે તો યોગીજી મહારાજે આજ્ઞા કરી હતી એ પ્રમાણે જો આપણે અઠવાડિક સભા રેગ્યુલર ભરીશું તો સુખી થવાશે. અને ચોથું, સિન્સિયર પ્રેયર. આપણે દિલથી જો આપણે પ્રાર્થના કરીશું, ભગવાનનું ભજન કરીશું, જે બી ભગવાનને માનતા એનું ભજન કરીશું તો આપણા જીવનમાં સુખ આવશે. સુખ મેળવવા માટેના આ 4 રસ્તા છે તો આપણે સુખી થવાય. બાકી જે દુનિયામાં બધા સ્ત્રી કે ધન કે ફેમ, ફૂડ, પોપ્યુલારિટી બધું જે માની બેઠા છે, એકચ્યુઅલી એમાં સુખ નથી, ટેમ્પરરી સુખ છે. કારણ કે માયામય સુખ દુઃખ વિનાનું હોય. એ બધા દુઃખ જન્માવે છે અને આપણે એક્ઝામ્પલ સાથે જોયું. તો આટલી વસ્તુ એવી છે કે જે આપણને, તો આપણી વચ્ચે એવું કોઈ સુખી વ્યક્તિ ખરું કે જે સંપૂર્ણ સુખી હોય કે જેનો સમાગમ કરીએ તો આપણે પણ સુખી થઈ જઈએ. મારી પાસે કોઈ વસ્તુ હોય, મારી પાસે કોઈ માલ હોય તો તમે જો એ મારી પાસે આવો તો હું તમને આપી શકું. મારી પાસે હોય જ નહીં તો હું શું તમારી પાસે આપી શકું. તો જેની પાસે સુખ છે, જેની પાસે શાંતિ છે, જેની પાસે આનંદ છે, એવું કોઈ જો વ્યક્તિત્વ આપણને મળી જાય
તો આપણે સુખી, એના સમાગમે કરીને અથવા એને ચિંધેલા માર્ગે ચાલીએ તો સુખી થવાય. અને એવું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ છે પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી. પ્રબોધ સ્વામીજી સુખી છે એનું કારણ એટલું છે કે એમના જીવનમાં કોઈ અપેક્ષા નથી. પ્રબોધ સ્વામી સુખી છે કે એમના જીવનમાં કોઈ વૃત્તિ નથી, કોઈ વિષય નથી, કોઈ સંકલ્પ નથી. એક જ છે કે બસ કેમ કરીને હું ભગવાન સ્વામીને રાજી કરું, કેમ કરીને ગુરુ હરિ સ્વામીશ્રીને રાજી. એમના જીવની અંદર ભગવાન સિવાય કોઈ બીજો સંકલ્પ નથી. પ્રબોધ સ્વામીના જીવનમાં જોઈએ તો કેટલા બધા પ્રસંગો નાના મોટા બનતા હોય. 50 વર્ષથી વધારે સાધુમાં થયા, બહુ બધા પ્રસંગો બને. પ્રસંગો તો તમારે બને, અમારે બને, પ્રસંગો બનતા હોય. પણ એ દરેક પ્રસંગોમાં એ ભગવાનને કરતા હરતા માનીને જીવન જીવે છે. એટલે એમના જીવનમાં પણ કોઈ દુઃખ જેવું લાગતું આમ. એટલે ઓવરઓલ આપણે બધી રીતે જોઈએ તો પ્રભુ સ્વામીના જીવનમાં દુઃખ છે જ નહીં, એ અખંડ સુખી છે. અને એ હવે આપણી વચ્ચે છે. તો આપણે એમનો જો સમાગમ કરીએ, આપણે એમને ચિંધેલા માર્ગે ચાલીએ, આપણે એમની આજ્ઞામાં રહીશું તો 100% આપણે પણ સુખી થઈએ. તો આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે સ્વામીજી અમને ખૂબ એવો રસ્તો દેખાડ્યો હતો સુખી થવાનો. આપ પણ આપ દેખાડી રહ્યા છો. જગતની અંદર કોઈ જગ્યાએ સુખ છે જ નહીં. સુખ તો આ શાસ્ત્રોમાં લખ્યું છે કે સુરપુર નૂરપુર સુખ, નૂરપુર સુરપુર નાગપુર तीनों में सुख नाही, का सुख हरिचरण में, का संतन के माही. સુરપુર નૂરપુરના એટલે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. એકચ્યુઅલી આ મૃત્યુલોકમાં જ બધા દુઃખી છે. 800 કરોડ એવું નથી, બધે જ દુઃખ છે. પાતાળ લોકમાં જાઓ ત્યાંય સુખ નથી, સ્વર્ગમાં સમૃદ્ધિ છે પણ ત્યાંય સુખ નથી. શાસ્ત્રોમાં લખ્યું છે કા સુખ હરિચરણ મેં, ગુરુ હરિના ચરણોમાં, ભગવાનના ચરણોમાં છે. અને કા સંતન કે માહી, આ સિવાય કોઈ જગ્યાએ સુખ છે. અને આપણને બે વસ્તુ મળ્યા છે, હરિ બી મળ્યા છે અને હરિના ધારક એવા પ્રગટ ગુરુ હરિ પણ આપણને મળ્યા છે. તો આપણા માટે સુખી થવાના દરવાજા ખુલ્લા જ છે. તો એમણે ચિંધેલા માર્ગે ચાલી અને આપણે સૌ સાચા અર્થમાં સુખી થઈએ તે માટે ગુરુ હરિ મને તમને એવા રૂડા આશીર્વાદ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.